દુર્ભાગ્ય એ છે કે ભાજપાની સરકાર, ગુજરાતના નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બેઠા છે. આ ક્રમ ચૂકી ગયા છે કે ક્રમ બેધ્યાન બન્યા છે. ભારતીય જનતા પાર્ટીની સાથે એના કબીલામાં દેશની ચિંતા કેટલી છે અને દેશમાં સત્તા મેળવવા માટે કેટલી ચિંતા છે એ દેશ લગભગ આ જાણતો થઈ ગયો છે. દેશના પ્રધાનમંત્રી મોદીએ કીધું જ્ઞાન, GYAN, જી એના માટે ગરીબ, વાય એટલે એના મતલબ યુવાન, યુથ, એ એટલે અન્નદાતા અને એન એટલે નારી. 12 વર્ષની અંદર યુવાન, નારી, અન્નદાતા કે ગરીબ, આની શું પરિસ્થિતિ છે કે છેલ્લા 2 મહિનામાં 3 નો તમને અંદાજ આવી ગયો. RSS નું એક મુખપત્ર એટલે કે એનું છાપું હતું, એનું નામ હતું ઓર્ગેનાઇઝર. ઓર્ગેનાઇઝરના 4થા પાના ઉપર પણ એક નાનો એવો લેખ લખ્યો છે અને એમાં રાષ્ટ્રગીતને એ મનોરંજનનું સાધન સમજે છે. તો હાલમાં જ ભાજપે કોંગ્રેસ પર વંદે માતરમના અપમાનના આરોપ લગાવી દેશભરમાં વિરોધ કર્યો હતો. ત્યારે આ જ મુદ્દે કોંગ્રેસ નેતા મનહર પટેલ પણ હવે મેદાનમાં આવ્યા છે. તેમણે ભાજપ અને RSSને એકવાર પોતાનો ભૂતકાળ ઝાંકવાનું કહ્યું છે. તેમણે કહ્યું છે કે જે લોકોએ ક્યારે પણ રાષ્ટ્રધ્વજ ના ફરકાવ્યો હોય, તિરંગાનું માન ના કર્યું હોય, તેવા લોકોના મોઢેથી રાષ્ટ્રપ્રેમની વાતો નથી શોભતી. સાથે જ તેમણે દેશભરમાં જે મુદ્દાઓ ચાલી રહ્યા છે, ભાજપ પ્રત્યે લોકોમાં જે નારાજગી છે, આનાથી ધ્યાન ભટકાવવા માટે એટલે કે મુદ્દો ભટકાવવા માટે ભાજપ આ પ્રકારના વિરોધો કરે છે અને આ પ્રકારના આરોપો લગાવે છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ મનહર પટેલે વધુમાં શું કહ્યું. પરિવાર હોય, સમાજ હોય કે રાષ્ટ્ર, જો આપણે આપણા પડકારો સામે ધ્યાન નહીં આપીએ, એને દુરસ્ત નહીં કરીએ તો પડતી ચોક્કસ છે. ગામડામાં એક કહેવત છે કે તાવડી 13 વાના માગે. મતલબ ઘર હોય, સમાજ હોય કે દેશ હોય, અનેક વસ્તુની એને જરૂર પડે છે, પણ એમાં એનો ક્રમ સુનિશ્ચિત હોય છે અને કરવો જોઈએ. એમાં પહેલી જે જરૂરિયાત છે એને અગ્રિમતા આપવાની છે, એને અગ્રિમતા આપવી જ જોઈએ, અને છેલ્લી છે એ મરજિયાત હોય છે, એને પણ અગ્રિમતા આપવી જોઈએ, પણ ક્રમ એનો છેલ્લો છે. આ બાબતને લઈ ઘર પરિવારનો વહીવટ થતો હોય છે, સમાજનો વહીવટ થતો હોય છે અને રાષ્ટ્રનો પણ વહીવટ થતો હોય છે. દુર્ભાગ્ય એ છે કે ભાજપાની સરકાર, ગુજરાતના નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બેઠા છે. આ ક્રમ ચૂકી ગયા છે કે ક્રમ બેધ્યાન બન્યા છે. ભારતીય જનતા પાર્ટીની સાથે એના કબીલામાં દેશની ચિંતા કેટલી છે અને દેશમાં સત્તા મેળવવા માટે કેટલી ચિંતા છે એ દેશ લગભગ આ જાણતો થઈ ગયો છે. પરંતુ અમુક બાબતો એવી છે કે જેમાં જનતાની સામે એને એ રીતે રજૂ કરી છે કે જાણે જૂઠ સત્ય બનીને સામે આવી જાય છે. આ દહેશત નીચે સૌ લોકોએ જાગૃત થવાની જરૂર છે કે આપણે જૂઠના કંઈક ભોગ બની જશું, દેશ ઉથલી પડશે. અને આજની તારીખે ગુજરાતે 25 વર્ષનો જે અનુભવ કર્યો, એ અનુભવને લઈ આંખ બંધ રાખી અથવા તો આપણે બેધ્યાન બન્યા અથવા તો આપણે સમજી ન શક્યા અને આપણા ભાગે પડકારો સામનો કરવાની જે હિંમત સરકારમાં હોવી જોઈએ હતી, પડકારો ઉપર કામ કરવાની શક્તિ જે હોય હતી, સમજ હોવી જોઈએ, એ નહીં. 12 વર્ષની અંદર દેશની મોદી સરકાર સામે અનેક પડકારો હતા છે. એ ખુદ જાણે છે. ભાજપાની સરકારના કોઈ પણ આગેવાનને સમજ અને એના જ્ઞાન ઉપર આપણે કોઈ ડાઉટ નહીં કરવાનો અને કરતાય નથી કોઈ. પૂરતી સમજ અને પૂરતું જ્ઞાન છે, પણ એના ઈરાદા અને એની દાનત ઉપર સવાલ છે. એની અગ્રિમતા કોને આપી? 13 માંથી એ 13મા નંબરને દેશને આપે છે અને પહેલા નંબર એના પક્ષને આપે છે અને સત્તાને આપે છે. અહીંયા આગળ પ્રશ્નનો મોટો સવાલ ઉભો થયો છે. મુદ્દા ભટકાવીને જનતાને મંત્રમુગ્ધ કરવા દેવાનું કશું નહીં, વાતો એના માટે જ કરવાની. જ્ઞાન શબ્દનો પ્રયોગ આપે સૌએ
લાલ કિલ્લા ઉપરથી સ્વતંત્રતા પર્વ દિવસે દેશના પ્રધાનમંત્રી મોદીએ કીધું જ્ઞાન, GYAN, જી એના માટે ગરીબ, વાય એટલે એના મતલબ યુવાન, યુથ, એ એટલે અન્નદાતા અને એન એટલે નારી. 12 વર્ષની અંદર યુવાન, નારી, અન્નદાતા કે ગરીબ, આની શું પરિસ્થિતિ છે એ છેલ્લા 2 મહિનામાં 3 તમને અંદાજ આવી ગયો. છતાં પણ એના ઉપરથી ઢોલ ટીપશે ને એની જ વાતો કરશે. એટલે હું તમને કહું છું અને કહેવાનો અર્થ મારો એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણી પીડા ઉપર વાતો કરશે, પીડાનો ઉકેલ નહીં આપે. પડકારો ઉપર વાતો કરશે, પડકારોનો ઉકેલ નહીં આપે. એટલે હું કહું છું કે આનામાં દાનતમાં બહુ મોટી છે ને, દાનત ખોરા ટોપરા જેવી છે. અને કાઢશે શું બારું? 75 વર્ષ પહેલા જતે પંડિત નહેરુનું રેફરન્સ સંદર્ભ ટાંકશે. એને આમ કર્યું હતું, કોંગ્રેસની સરકારે એના આગેવાનોએ આમ કર્યું હતું. એને બહાર કાઢી, એને અધૂરું જ્ઞાન મૂકી, એને અડધી લીટી ઉપાડી અને લોકોને ભભીભૂત કરશે અને એના ઉપર રાજનીતિ કરશે. અને પોતાની નિષ્ફળતા, જે પડકારો પોતાની સામે જે વાતો કર્યા છે એને ભૂલવાડી અને આમાં રચે પાછા રાખશે. ખૂબ થયું અને બહુ થયું. આ દેશનો જેનજી તો તમને ઓળખી ગયો, પણ જે આલ્ફા પણ ઓળખી ગયા. નાની નાની બાલિકા, નાના નાના છોકરાઓ પણ સામે આવી ગયા અને તમને તમારી અસલિયત બતાવવા લાગ્યા. હમણાં 2 દિવસથી વંદે માતરમ ને રાષ્ટ્રગીત ને એ બધી બાબતોની ચર્ચા થાય છે. સમજણો વર્ગ બધું જાણે છે કે આ બધા કારસ્તાનો છે ને એ ખુરશી હલવા માંડી છે, એને માટેના આડસ દેવા માટેના આ મુદ્દા છે. લોકોના બેધ્યાન બનાવવાના, ભટકાવી દેવાના કે અમે તમારા માટે કેટલી પીડા કરીએ છીએ, તમે પીડા ભોગવો છો ને એમાંથી જલ્દી બહાર કાઢીને તમને બીજું કંઈક પકડાઈ દેવાની માનસિકતાથી આવા બધા મુદ્દા હોય છે. અને સમજના લોકો આ બરાબરથી સમજે છે, પણ અનનોન પર્સન જે નથી સમજતા કે અથવા તો એને ધ્યાન નથી, એના માટે પણ થોડીક અમારી વાત છે. એક ઇતિહાસના પાના ઉપર જઈએ. આમ આદમી પાર્ટીના સંજય સિંઘે સંસદની અંદર મૂકવી હતી વાત એને કે ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વજો છે, જે એની ધરોહરથી કામ કરતા, એ સમયે એ કેવો વ્યવહાર આ દેશ સાથે કરતા હતા, કેવું બોલતા હતા. અને આ રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન, એના માટે એ લોકોની માનસિકતા શું હતી, અંગ્રેજો હતા ત્યારે પણ શું હતી, એ વાત એને એક ચિઠ્ઠી હતી આરએસએસના પ્રમુખ, જેને સરસંઘ ચાલક કહે છે, ડોક્ટર હેડગેવાર, એને એક પત્ર લખ્યો છે એના પોતાના કબીલાને 21 જાન્યુઆરી 1930 રોજ. અને એ એમ કહે છે કે સ્વતંત્રતા પર્વનો 26મી જાન્યુઆરી 1930 રોજ અગાઉથી કોંગ્રેસની CWC એટલે કોંગ્રેસ કાર્યકારી બેઠકમાં એક નક્કી કર્યું છે કે આપણે 26મી જાન્યુઆરી 1930 રોજ આપણે તિરંગો લહેરાવો અને એને સલામી આપી. આખા દેશમાં એ માહોલ, એને 1 તારીખ નક્કી કરી. એને લઈ આરએસએસના પ્રમુખ સરસંઘ ચાલકે એની તમામ એ દેશની શાખાઓ જે ચાલતી હતી, શાખાઓ, પ્રશાખાઓ, એ બધી, એમાં એના સ્વયંસેવકોને પત્ર લખીને કીધું કે આપણે તે દિવસે સાંજના 6 વાગે રાષ્ટ્રધ્વજ નહીં, તિરંગો નહીં, ભગવો ધ્વજ આપણે લહેરાવવાનો છે. આ રાષ્ટ્રધ્વજ ઉપર આ સંઘના લોકોના મૂળમાં બેઠેલા, જ્યાંથી આ સંઘનો છોડવો 2 પાંદડે થયો હતો ને, એ સમયે કેટલું રાષ્ટ્રધ્વજ પ્રત્યે કિન્ના હતી, કટુતા હતી, આ એનો દાખલો છે. અને બીજો એક દાખલો આપું, એ જ આમ આદમી પાર્ટીના એને પોતે પણ મૂક્યું છે સંજય સિંઘે. હું એની વાતને લઈને વણું છું ને મારી પાસે પણ ઇન્ફોર્મેશન હતી. 28મી ડિસેમ્બર 1949 રોજ આરએસએસનું એક મુખપત્ર એટલે કે એનું છાપું હતું, એનું નામ હતું ઓર્ગેનાઇઝર. ઓર્ગેનાઇઝરના 4થા પાના ઉપર પણ એક નાનો એવો લેખ લખ્યો છે અને એમાં રાષ્ટ્રગીતને એ મનોરંજનનું સાધન સમજે છે કે આ રાષ્ટ્રગીત કઈ રાષ્ટ્ર સાથે જોડાયેલી ક્રાંતિની કે આ તે એવી બાબત કે એને એ ભાવનાથી એને નથી. એ એક બહુ સહજ સમજે છે કે આ રાષ્ટ્રગીત છે, એ તો આ તો એન્ટરટેનમેન્ટનું સાધન છે, મનોરંજનનું સાધન છે. આ દેશના સંઘ પરિવારની સાથે જોડાયેલા તમામ લોકોનો રાષ્ટ્રગીત પ્રત્યે અને રાષ્ટ્રગાન પ્રત્યે
કે રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો કેટલો નાતો છે અને કઈ ભાવનાથી આ દેશને એની સાથે જોડે છે, એની મનસા શું છે, અહીંયા ફલિત થાય છે. એટલે આ લોકો વંદે માતરમની વાતો કરીને કોઈએ એનું અપમાન કર્યું, બીજાએ આમ કર્યું, તમારે વંદે માતરમને તમારે રાષ્ટ્રગીતને 1400 જોજન છેટું છે, કંઈ લેવા દેવા નથી. તમારે દેશ સાથે લેવા દેવા નથી, દેશની પરિસ્થિતિ સાથે લેવા દેવા નથી, દેશની અધોગતિ સાથે લેવા દેવા નથી, દેશના પડકારો સાથે લેવા દેવા નથી. માત્ર જ્ઞાન પીરસવું તમારે અને તમારી ખુરશી બચાવવા સાથે નિસ્બદ્ધ રહો છો. આ માનસિકતા તમારી દેશના બાળકો પણ જાણી ગયા. એટલે અહીંયા મારી વાતને એટલા પૂરતી મૂકવાનો પ્રયત્ન હું કરું છું કે પડકારો જે દેશના સામે છે એની ઉપર વાતો કરવાની, પડકારોનો ઉકેલ નહીં આપવાનો. જે મુદ્દાને થી એને આખા દેશને ભ્રમિત કરવાના હોય, જૂઠું બોલવાનું હોય, ઇતિહાસને ધ્વંસ કરવાનો હોય, તરોડી મરડીને મૂકવાનો હોય, એ એટલા માટે મૂકે છે કે પોતાની નિષ્ફળતાને છુપાવવાની માનસિકતા છે. સરવાળે દેશની જનતાને શું મળ્યું? કશું નહીં, માત્ર ચર્ચા. એમાંથી જનતા બહાર આવે અને આ લોકોને ઓળખે. નથી રાષ્ટ્ર સાથે કે રાષ્ટ્રગીત સાથે કે રાષ્ટ્રધ્વજ સાથે સંબંધ, એવા લોકોને બરાબર ઓળખીએ. મોટાભાગના ઓળખી ગયા છે. આવનારા દિવસોમાં સમગ્ર દેશનું સૌથી સારું ભલું થશે એવા નિર્ણયો ઉપર દેશ સ્થિર થશે. જય હિન્દ. તો જેમ તમે કોંગ્રેસ નેતા મનહર પટેલની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.